વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિશ્વની અંદર જોવા મળતા ઘાસના મેદાનો અને તેના વિવિધ નામોની. સૌથી પહેલા છે તો કે કેનેડા અને ઉત્તર અમેરિકાની અંદર જે ઘાસના મેદાન જોવા મળે છે કે જેને આપણે પ્રેરીઝ તરીકે છે એ ઓળખીએ છીએ. સેકન્ડ છે પૂર્વ અમેરિકાની અંદર જે ઘાસના મેદાન જોવા મળે છે કે જેને આપણે સવાના તરીકે છે એ ઓળખીએ છીએ. દક્ષિણ આફ્રિકાની અંદર જે ઘાસના મેદાન જોવા મળે જેને તો કે વેલ્ડ તરીકે છે એ ઓળખવામાં આવે છે. યુરોપ અને પશ્ચિમ એશિયાની અંદર જે ઘાસના મેદાન જોવા મળે છે કે જેને આપણે સ્ટેપીસ તરીકે છે એ ઓળખીએ છીએ. દક્ષિણ અમેરિકાની અંદર જે ઘાસના મેદાન જોવા મળે છે કે જેને આપણે પંપાસ તરીકે છે એ ઓળખીએ છીએ. એવી જ રીતે ઓસ્ટ્રેલિયાની અંદર જે ઘાસના મેદાન જોવા મળે છે કે જેને આપણે ડાઉન્સ તરીકે છે એ ઓળખીએ છીએ. ન્યૂઝીલેન્ડની અંદર જે ઘાસના મેદાન જોવા મળે છે બરાબર એને તો કે કેટરબરી તરીકે છે એ ઓળખવામાં આવે છે. હંગેરીની અંદર જે ઘાસના મેદાન જોવા મળે છે બરાબર એને તો કે પુસ્ટાસ તરીકે છે એ ઓળખવામાં આવે છે. એવી જ રીતે બ્રાઝિલની અંદર જે ઘાસના મેદાન જોવા મળે છે એને તો કે કેમ્પોસ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અને લાસ્ટ વન તો કે વેનેઝુએલાની અંદર જે ઘાસના મેદાન જોવા મળે છે કે જેને લાનોસ તરીકે છે એ ઓળખવામાં આવે છે.